દિગંબર શબ્દનો અર્થ થાય દિશા જેમના વસ્ત્રો છે, અને સીધો અર્થ થાય જેના અંગો પર એક પણ વસ્ત્ર નથી. આ દિગંબર શબ્દનો અર્થ છે. તો એવું આપણે કહી શકીએ કે જે વસ્ત્ર નથી પહેરતા એ શુદ્ધ છે. એવું શા માટે કહી શકીએ કે જે કપડા નથી પહેરતા એ શુદ્ધ છે? કપડા તો દુનિયામાં ઘણા માણસો નથી પહેરતા, તેનો શુદ્ધ માનવાના. दिगंबर शब्द नो सीधो अर्थ है दिशाएं जिनके वस्त्र है उसको दिगंबर कहा जाता है. परंतु दिगंबर शब्द का गर्भित अर्थ कपट रहित जीवन, दंभ रहित जीवन, देखाव रहित जीवन અને દિગંબર કહેવાય છે. તમે પૂરા શિવજીના જીવન ચરિત્રમાં જો ભગવાન શંકરજી કોઈ સાથે કપટ કર્યું, એક તો કથા મને દેખાડો કે મહાદેવ આમની સાથે કપટ કર્યું નહીં. શંકરના જીવન ચરિત્રમાં કોઈ દુર્ગુણની શોધ કરે? ગુણાતીત ગુણાધાર ગુણ બીજમ, દુનિયાના બધા જ ગુણોનું સ્થાન ભગવાન શિવ છે, એ મહાદેવ છે. શિવ ભક્ત કેવો હોવો જોઈએ? શિવ ભક્તના લક્ષણો કેવા હોવા જોઈએ? દિગંબર રહેનારો દેવ છે, જેની પછી સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પીતાંબર લીલાંબર કાંઈ નથી. તો પણ વિશ્વના દેવતાઓ જેના ચરણમાં મસ્તક ઝુકાવે છે. વિશ્વનો કોઈ દેવ એવો નથી, કોઈ દેવી એવી નથી કે જે ઋષિ નથી જે ભગવાન શિવજીનું ભજન ન કરતી. ક્યારે માતા સરસ્વતી મળે તો માતા સરસ્વતીને પૂછી લેજો, સરસ્વતી આટલી સુંદર કલા તમને કોને આપી છે? તો માતા સરસ્વતી કહે, મને જે કઈ કલા મળી એ શિવ સાધનાથી મળી છે. આટલી સુંદર ગાયકી, એટલો સુંદર રાગ, આટલી સુંદર ગીત સંગીત. કોઈ પણ ગાયક હોય માતા સરસ્વતીને પ્રણામ કરે, માતા સરસ્વતીને યાદ કરે. યા કુંદે માતા સરસ્વતીની વંદના આપણા સ્કૂલની અંદર પણ જો આપણી સ્કૂલ હોય તો માતા સરસ્વતીની વંદના થાય. આપણી સ્કૂલ હોય તો, ગુરુકુળ હોય તો, અથવા સંઘની સ્કૂલ હોય તો. समझदार को इशारा काफी. या कुंदेन्दु तुषार हार धवला या शूद्र वस्त्रावृता. माता सरस्वती को नित्य प्रणाम कर, रोज प्रणाम करवा. ભલે આપણે ગાયક હોય ન હોય, પણ માતા સરસ્વતીને યાદ કરવાથી આપણી વાણીમાં મધુરતા આવે છે, આપણી વાણીમાં મીઠાશ આવે છે. ઘણીવાર કડવું બોલતા હોય તો પણ સમાજને મીઠું લાગે, કારણ કે માતા સરસ્વતીની કૃપા હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. આપણે કોઈ સુંદર ગાતો હોય તો કહીએ કે તેના કંઠમાં માતા સરસ્વતી છે. કોઈ સુંદર પ્રવચન કરતો હોય તો આપણે કહીએ તેને જીવ ઉપર માતા સરસ્વતી છે. જો કે હવે તો લોકો આવું નથી બોલતા, તેને જીવ ઉપર સરસ્વતી છે, તેના કંઠમાં સરસ્વતી છે. હવે તો કોઈ સુંદર ગાતો હોય તો જાહેરાત કરવાવાળો એમ કે એમના ગળામાં કોયલે માળો બાંધ્યો છે. હવે ગળામાં કોયલ માળો બાંધે, માતા સરસ્વતીનું નામ લ્યો ને, કે એમના પર માતા સરસ્વતીની ખૂબ કૃપા છે એવું બોલો ને. કંઠમાં કોયલ થોડો માળો બાંધે, કોયલનું નામ શા માટે? માતા સરસ્વતીની પૂરી કૃપા છે તેના પર. કોઈ સુંદર પ્રવચન કરતો હોય તો એમ કહીએ કે તેને જીવ પર માતા સરસ્વતી બિરાજે છે. કોઈ સુંદર ગાતું હોય, મધુર કંઠ હોય તો કહીએ તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. એટલું તો આપણે સમજી શકીએ કે કોઈ સુંદર પ્રવચન કરે તો તેને જીવમાં પર માતા સરસ્વતી, કોઈ સુંદર ગાતું હોય તેના કંઠમાં સરસ્વતી. તો માતા સરસ્વતીના કંઠમાં કોણ? એ મારો નીલકંઠ છે, એ ભગવાન સરસ્વતી નમસ્તુભ્યં શંકરજી વરદે કામરૂપિણી વિદ્યારંભ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. માણસ ધન સંપત્તિ વૈભવ જમીન જાગીરથી મોટો નથી કહેવાતો, માણસ ઉદારતાથી મોટો કહેવાય છે. શંકરજી જેવો દેવ કોણ ઉદાર હોઈ શકે છે? જેને અવઢરદાની કહીએ છીએ. દેવતાઓની સભામાં મહાદેવની ઉદારતાની પ્રશંસા થાય છે. ભગત ભ્રૂ પ્રણહિતામ,
પોતાના ભ્રુવના ઈશારા માત્રથી દેવતાઓને સમૃદ્ધિ આપે છે, સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. એ શિવ છે. શિવ શ્વેતાંબર નહીં, શિવ શ્વેતાંબર નહીં, સોના ચાંદી હીરા મોતીના આભૂષણ નહીં. શિવજીની ઉદારતાથી શિવ શ્રેષ્ઠ છે, શિવ મહાન છે. દેવતાઓને એટલી બધી સમૃદ્ધિ કોને આપી? મહાદેવે આપી. સુરાસ્તાં તાં વૃદ્ધિ દદતિ તુ ભવદ્ભ્રુવ પ્રણહિતા. ભગવાન શંકરજી પોતાના ભ્રુવના ઈશાના માત્રથી દેવતાઓને એટલો વૈભવ આપ્યો છે. ક્યાં ક્યાં નિધિયમ ક્યાં પ્રમાણ દે બસ ગયે ત્રિલોક પ્રભુ તેર દાન છે. ભગવાન શિવની વિશેષતા છે. ભગવાન શંકરજી શ્રેષ્ઠ છે, મહાન છે. કારણ કયું? કારણ કે શંકરજીમાં શ્રેષ્ઠ ઉદારતા છે. ઉદારતાથી ભરેલો દેવતા, કરુણતાથી ભરેલો દેવતા અને દિગંબર દેવતા, કપટ રહિત, નિષ્કપટ દંભ રહિત દેવ, એ ભગવાન શિવ છે. ત્યાં સુધી દિગંબર શિવલિંગનું દર્શન ન થાય ત્યાં સુધી તેને સંતુષ્ટિ ન થાય. દિગંબર અવસ્થામાં જે દેવ સારો લાગે છે એ શંકર ભગવાન, એ મહાદેવ છે. આપણે કોઈ જગ્યાએ જ્યોતિર્લિંગોમાં ગયા હોય અને ત્યાં જઈએ તો શિવલિંગને પુષ્પોનો શણગાર થઈ ગયો હોય, શિવલિંગનું દર્શન ન થાય, તેને પર પુષ્પો હોય, હાર ચડાવેલા હોય, મોહરું ચડાવેલું હોય, તો આપણને શિવલિંગનું દર્શન ન થાય તો આપણને સંતુષ્ટિ ન થાય. રે જ્યોતિર્લિંગનું દર્શન કરવા માટે આવ્યા પણ ભગવાનનો તો શૃંગાર થઈ ગયો છે, શિવલિંગનું તો દર્શન ન થયું. અને શિવલિંગ દર્શનનું પ્રતીક છે. હું જે જ્યોતિર્લિંગોમાં ગયો છું ત્યાંમાં જ્યોતિર્લિંગોમાં કહ્યું છે કે બને છે તો શિવલિંગને લોકોના દર્શન માટે ઘણી જગ્યાએ કવચ ચડાવી દે, ઘણી જગ્યાએ કવર ચડાવી દે, તો શિવલિંગનું દર્શન આપણને ન થાય. દિગંબર અવસ્થામાં દેવ દિવ્ય લાગે છે. તેથી પૂર્વ શિવનું જીવન ચરિત્ર કપટ રહિત છે, દંભ રહિત છે. તેથી વર્ષોથી મેં એક સૂત્ર બોલતો રહું છું, શિવાલયમાં કોઈ પટ નહીં. અત્યાર સુધી કોઈ શિવાલયમાં આપણે પડદા નથી જોયા. 24 કલાક શિવાલય ખુલ્લો હોય છે. કોઈ પણ માણસ કોઈ પણ સમયે ભગવાન મહાદેવના દરબારમાં ભગવાન શિવજીના દ્વારે જઈ શકે છે. જે દુઃખ ભંજન છે, કષ્ટ ભંજન છે, ભીડ ભંજન છે. જીવનના દુઃખો અને જીવનની પીડાઓમાંથી મુક્ત થવું હોય તો સગા સંબંધીના દ્વારે નહીં, શિવજીના દ્વારે જવામાં આવે, મહાદેવની પાસે જવામાં આવે. શંકરજી એવા એક દેવ છે કે આપણા જીવનના દુઃખોમાંથી મહાદેવ મુક્ત કરે છે. ઓમ દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય. ગુરુ વશિષ્ઠ મહારાજે મહાદેવના ભક્તો માટે એક સ્તોત્રની રચના. કયો સ્તોત્ર બોલું, કયો સ્તોત્ર ન બોલું? જે નિર્ધનતાને દૂર કરનારો દેવ છે, જે દરિદ્રતાને દૂર કરનારો દેવ છે. ઉપમન્યુના ઘરમાં પીવા માટે દૂધ નહીં હતું. ઉપમન્યુ માટે મહાદેવે દૂધનો સમંદર બનાવી દીધો. નિર્ધનતાને દૂર કરનારો. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી. ઘણા ઘણા પ્રવચનકારો કહેતા આવ્યું કે મહાદેવની સાધના કરવાથી ધન ન મળે, વૈભવ ન મળે, એની પાસે કઈ છે નહીં. લોકો પ્રવચન કરે કે શિવજી તો શમશાનનો દેવતા છે. શિવ શમશાનનો દેવતા નથી, શિવ કૈલાસનો દેવતા છે. કૈલાસ કોને કહેવાય? જ્યાંથી એક સ્વર્ગ નહીં, જ્યાંથી કરોડો સ્વર્ગનું નિર્માણ થાય. સ્વર્ગનું પણ સ્વર્ગ, સ્વર્ગનું જન્મ સ્થાન, સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન, એ કૈલાસ છે. ગુરુ વશિષ્ઠ મહારાજે નિર્ધન ભક્તો માટે સુંદર સ્તોત્રની રચના કરી છે. ક્યારેક અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસી સ્તોત્રનું ગાયન કરજો. ગુરુ વશિષ્ઠ મહારાજનો પ્રસાદ છે. વિશ્વેશ્વરાય નર કારણવર્તારણાય કર્ણામૃતાય શશિશેખરલાલનાય કર્પૂરકાંતિ ધવલાય જટાધરાય દારિદ્ર્ય દુઃખદહનાય નમઃ શિવાય. બોલીએ સાથ મેં. દારિદ્ર્ય દુઃખ
દહનાય નમઃ શિવાય. ભલે પૂરું સ્તોત્ર ના આવડે તો એક પંક્તિ યાદ રાખો. પૂરું સ્તોત્ર બોલવું જોઈએ, પણ ન બોલી શકાય તો અંતિમ પંક્તિ બોલો. દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. નિર્ધનતા ગમે તેટલી હોય, જેના ભાગમાં એક પણ સમૃદ્ધિ કે સુખની રેખા લખી ન હોય, પણ હૃદયથી કહું છું, ધૈર્ય ધારણ કરી મહાદેવની સાધના કરે, આજને તો કાલ તેને આગળ કુબેર પણ નાનો દેખાશે, ઇન્દ્ર પણ તેને આગળ નાનો દેખાશે, જો સાચા હૃદયથી મહાદેવનું શરણ ચરણ સ્વીકારવામાં આવે તો. એ શંકરજી છે. અને મહાદેવના જેટલા સ્તોત્ર છે ને એટલા સ્તોત્ર કોઈ દેવતાઓના નથી. વિશ્વના કોઈ દેવતાઓને તેટલા સ્તોત્ર નથી જેટલા શંકર ભગવાનના સ્તોત્ર છે. એટલા અષ્ટક છે, એટલા સ્તવન છે. દરેક દેવતાએ ભગવાન શંકરજીનું સ્તવન કર્યું, દરેક દેવતાએ ભગવાન શંકરજી માટે કાંઈ ને કાંઈ ગાયું છે, તેના ગુણગાન કર્યા છે દેવતાઓએ. કારણ કે શંકરજી દેવ નથી, શંકરજી દેવોનો પણ દેવ છે, મહાદેવ છે. તેથી પંચાક્ષર સ્તોત્રમાં કહ્યું નિત્ય શુદ્ધાય દિગંબર. શુદ્ધ કોણ છે? ગંગામાં સ્નાન કરે તે. નિત્ય શુદ્ધ કોણ છે? પવિત્રકરણ કરે તે. નિત્ય શુદ્ધ એ રહેલું છે જેનું જીવન કપટ રહિત છે, દંભ રહિત છે, દેખાવ રહિત છે. જીવનમાં વાસ્તવિકતાનો સ્વીકાર કરતા શીખીએ આપણે. બીજા જેવું કરવાની જરૂર નથી. ઘણીવાર બીજા જેવું કરવામાં, અનુકરણ કરવામાં આપણે ખેંચાઈ જતા હોય છે. આપણી યોગ્યતા પ્રમાણે આપણે જીવન જીવીએ. આપણે ગુજરાતીમાં કહેવાય કે પાંડુ હોય એટલે હોડ દણાય. શા માટે ભાઈ દેખાદેખીમાં પડવું જોઈએ? અને ઘરના પ્રસંગો માટે કરજા નહીં કરો. કોઈ બિઝનેસ, કોઈ વ્યવસ્થામાં કોઈ આગળ વધતો હોય, તમારામાં સાહસ કરવાની શક્તિ હોય અને બુદ્ધિ તમારી કામ કરતી હોય અને તમને હૃદય જો કહેતું હોય અને તમારો આત્મા જો હા પડતો હોય તો એમાં કરાય. બાકી ઘરના પ્રસંગો ઉજવવામાં દેણું ન કરાય, કરજા ન કરાય. દેખાદેખીમાં દુઃખી ન થવાય. જોકે તમે સૌ તો ડાયા માણસો છો. શંકરનું જીવન ચરિત્ર, મહાદેવનું જીવન ચરિત્ર સમાજ માટે મોટામાં મોટું મોટિવેશન છે. મોટિવેશન કોઈ જગ્યાથી શીખવાનું છે, શંકર ભગવાન પાસેથી શીખો ભાઈ. વિશ્વનું સામર્થ્ય ધરાવતો દેવ પણ કેટલું સરળ જીવન છે, કેટલું સાદગી ભરેલું જીવન છે, કોઈ આડંબર નહીં. એ શિવ છે. તેથી પંચાક્ષર સ્તોત્રમાં ભગવાન શંકરજીનું વર્ણન કર્યું છે. આપ સૌને કંઠસ્થ છે. સુંદર જગા બાપાની તપસ્થલી છે, જગદેશ્વર મહાદેવનું સુંદર શિવાલય છે. જેમને જેમને કંઠસ્થ હોય એ સાથે થોડો થોડો ધ્વનિ ઓઠ ફફડાવે. કારણ કે ભગવાનની કથામાં એકવાર સ્તોત્ર બોલવાથી એકમાં કોટી ગુણિતમ. મહાદેવના ભક્તોને આવા સ્તોત્ર મુખપાઠ કરવા જોઈએ, આવડવું જોઈએ આપણને. મંદ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. તસ્મૈ નકારાય નમઃ શિવાય. આ પંચાક્ષર સ્તોત્ર છે. બીજી પંક્તિમાં થોડો રાગ બદલે છે. ભગવાન શિવજીની પૂજા પ્રમથગણ, ભગવાન નંદિકેશ્વર મહાદેવનું પૂજન કરે છે. આ બંને ભગવાન શંકરજીના ગણો છે. એક પ્રમથ છે અને એક ભગવાન નંદિકેશ્વર છે. જ્યારે શંકરજી તપસ્યા કરતા હોય ત્યારે બંને ગણો તેની પરિક્રમા કરતા હોય છે. ભગવાન શંકરજી ઘનઘોર જંગલમાં ધ્યાનસ્થ હોય ત્યારે પાર્વતી તો કૈલાસમાં, પણ શંકરજીની નિરંતર સન્મુખ
અને શંકરજીની આસપાસ રહેનારા આ બંને ગણો છે પરમથ અને ભગવાન નંદિકેશ્વર છે. શિલાદ મુનિના પુત્ર છે નંદિકેશ્વર. આનંદી નહીં, મોક્ષ ખટમાંગમ ભરચો રજનમ ભસ્મપણિના એ નહીં. ભગવાન શંકરજીના અવતાર છે. મહાદેવના અવતારોની કથા છે, એમાં શંકરજીના અગણિત અવતારો છે, એમાંનો એક અવતાર છે ભગવાન નંદિકેશ્વર, જે અયોનિજ પુત્ર છે. શિલાદ મુનિએ વિવાહ ન કર્યા હતા અને વિવાહ કર્યા વગર તેને દીકરો જોતો હતો, અને એવો દીકરો જોતો હતો કે જે અમરત્વને પ્રાપ્ત થયેલો હોય, જેનું મૃત્યુ ન થાય, આવો દીકરો જોતો હતો. ઇન્દ્રની તપસ્યા કરી ઇન્દ્રએ કહ્યું કે આવો દીકરો હું તો ન આપી શકું, બ્રહ્માએ ન આપી શકે ને વિષ્ણુ ભગવાન ન આપી શકે. અમરત્વને પ્રાપ્ત થયેલો દીકરો જોતો હોય તો શિલાદ મુનિજી તમારે કૈલાસનું દ્વાર ખટખટાવવું પડે, એ કૈલાસ વાળો જ આપી શકે છે. મહાદેવ વગર કોઈ અમરત્વતાની ભરેલો દીકરો ન આપી શકે ને અમરત્વનું વરદાન શંકર ભગવાન જ આપી શકે છે. અન્ય કોઈ દેવતાઓ અમરત્વનું વરદાન ન આપી શકે. અને ભગવાન સ્વયં શિલાદ મુનિના આંગણે એમના સુંદર પુત્ર સ્વરૂપે પ્રગટ થયા હતા. આનંદ થયો સૌને, તિથિ નૃત્યનું નામ નંદિકેશ્વર રાખ્યું. આનંદ કભી નંદવાય નહીં, તેથી નંદિકેશ્વર. અખંડ આનંદ રહે, આનંદ કોઈ દી લૂંટાય નહીં, આનંદ કોઈ દી ઓછો ન થાય. તેથી ભગવાન નંદિકેશ્વર શંકરજીના જેવા જ લાગે છે, મહાદેવ જેવું જ એનું સ્વરૂપ છે. તેથી પંચાક્ષર સ્તોત્રની બીજી પંક્તિ, મંદાકિની સલીલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ बहु पुष्प सुपूजिताय तस्मै मकराय नमः शिवाय तस्मै मकराय नमः शिवाय. આ સ્તોત્રને પંચાક્ષર સ્તોત્ર કહેવાય છે. અને ક્યારે અવસર મળે તો મહાદેવના સન્મુખ બેસીને બોલવું, અથવા શિવાલયે જઈએ ત્યારે સ્તોત્રનું ગાયન કરવું. મહાદેવની પૂજા કરીએ, મહાદેવને જલાભિષેક કરીએ, મહાદેવનું દર્શન કરીએ, મહાદેવને પ્રણામ કરીએ ત્યારે અચૂક બોલીએ આપણે. અંતિમ પંક્તિમાં કહ્યું છે જે કોઈ મહાદેવના સન્મુખ બેસીને આ સ્તોત્રનું ગાયન કરે છે તેને શિવલોકમાં ગયા બાદ તેને મૃત્યુલોકમાં આવવું નહીં પડે. મૃત્યુલોકથી પાર થઈ જશે. આવો આ સ્તોત્રનો મહિમા છે. અંતિમ પંક્તિ, પંચાક્ષરમિદં પુણ્યં યહ પઠે શિવ સન્નિધો. જે કોઈ મહાદેવના સન્મુખ બેસી આ સ્તોત્રનો પાઠ કરે તેના માટે વચન આપ્યું છે, શિવલોકં વાનોતિ શિવેન સહમોદતે શિવેન સહમોદતે. તેથી જીવનમાંથી, વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને આવું કરવું જોઈએ. દેવાલય, શિવાલય, સત્સંગ, જપ, તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, સેવા કાર્ય, સમાજના ઉત્થાન માટેનો સમય. બાકી પેટ તો સૌ કોઈ ભરી શકે છે, એમાં મોટી વાત શું છે? આપણે આ જગતમાં આવ્યા છીએ તો કાંઈક તો કરીએ. બાકી તો ખેલ તો ક્યાં કોઈ પણ સમય પૂરો થઈ જાય. અલખનો ખેલ તો નિરંતર, બાકી આપણો ખેલ તો વિરામ પામી જાય છે. જીવનને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરીએ આપણે.
जग में कर ले तो सेवा, आया जो जग में कर ले तो सेवा, जाना ही एक दिन अकेला, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का। आया जग में कर ले तो सेवा, आया जो जग में कर ले तो सेवा, जाना है एक दिन अकेला, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का। અહીં બાજુમાં સુંદર ગૌશાળા પણ છે. જે કાંઈ તમે યોગદાન આપો છો એ ગાય માતાના માટે રહેશે, આશ્રમના ઉત્થાન માટે રહેશે. જો કાંઈ તો જગા બાપાની પૂર્ણ કૃપા છે તો આપણું કર્તવ્ય બને છે. જે તમારી પાસે ઝોલી લઈને બહેનો આવી રહેલા છે, ફૂલ્લી તો ફૂલ્લી પાંખડી, ભલે હવે આપણે મોટી કથાઓ ન કરી શકીએ, પણ આવી મોટી કથાઓ થતી હોય એમાં થોડું આપણું યોગદાન હોય ને તો કથાનું આયોજન કરવાનું પુણ્ય આપણને પણ મળે છે ભાઈ. તેથી થોડા આવ્યા રામજી સેતુ બાંધતા હતા, સૌ પોતાના સામર્થ્ય અનુસાર સૌ સેતુ બનાવતા હતા. એમાં ખીચકોલી પણ હતી. સૌ પોતાના યોગદાન પ્રમાણે કરી શકે છે. मानव देह महापदारथ, पारस की है खानी, पारस की है खानी। मानव देह महापदारथ, पारस की है की है नित नित उठ कर शिव को समर ले, नित नित उठ कर शिव को समर ले, जीवन धन्य बना ले, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का। चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ। हमारे जितेंद्र गिरी माता जी है, रेवागिरी जी, जालमगिरी बापू અને જાલમગીરી બાપુના કૃપા પાત્ર
અમારે જીતેન્દ્રગીરી માતાજી છે. જાલમગીરી બાપુ જ્યારે વડગામ હતા ત્યારે જીવન પર્યંત કહેતા ગયા કે મને શિવ મહાપણ કથાનું આયોજન કરું, શિવ મહાપણ કથાનું આયોજન કરું. પણ મારા સુધી કોઈ વાત પહોંચાડી નહીં, એટલે કથા આયોજન નહીં થયું. પણ જાલમગીરી બાપુ બ્રહ્મલીન થયા, જીતેન્દ્રગીરી માતાજીને કહેતા ગયા કે મેં બધી વ્યવસ્થા કરી રાખી છે, ક્યારેક અવસર મળે શિવ મહાપણ કથાનું આયોજન કરજો. અને એ ગુરુ મહારાજનું વચન પાળવા માટે વડગામની અંદર જીતેન્દ્રગીરી માતાજી એટલું ભવ્ય અને દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન કર્યું હતું. અને આ જીતેન્દ્રગીરી માતાજી કથામાં ઉપસ્થિત છે. અને ત્યારબાદ અમારા જીતેન્દ્રગીરી માતાજીએ સંન્યાસ પ્રયાગમાં લીધો હતો. તેથી એમનો એ પણ સંકલ્પ હતો કે પ્રયાગ તીર્થમાં શિવ મહાપણ કથાનું આયોજન કરવું. અને ગયા વર્ષે પરમ પૂજ્ય પરમ વંદનીય જીતેન્દ્રગીરી માતાજીએ પ્રયાગ તીર્થમાં પણ સુંદર ભવ્ય દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન કર્યું. અને બહુ સેવાભાવી મૂર્તિ છે. તેથી ખૂબ તાલીઓડે જીતેન્દ્રગીરી માતાજીને પ્રણામ કરી બહુ હૃદયથી આપનો આદર, આપનું સ્વાગત છે. આઈએ ભાવ સંત ચરણ संत चरण रज अंग लगाओ, चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ. संत चरण रज अंग लगाओ, चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ. मन में शिव है, मन में शिव है, मन में शिव है, मन में शिव है, रोम रोम शिव रहना. भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. गिरी कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए. गिरी कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए. मानव गावे दानव गावे, मानव गावे दानव गावे, सब देव शिव गुण गावे. भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा. जाना है